જંબુસરના સામોજ ગામે શોર્ટ સર્કિટથી આગ, અનાજ, ઘર વખરી દસ્તાવેજો અને 25,000ની રોકડ બળીને ખાખ। જંબુસર તાલુકાના સામોજ ગામમાં શોર્ટ સર્કિટના કારણે એક મકાનમાં આગ લાગવાની ઘટના બની। આગમાં અનાજ, કપડાં, ઘર વખરીનો સામાન, મહત્વના દસ્તાવેજો, આધાર કાર્ડ સહિતના જરૂરી પુરાવા તેમજ અંદાજે 25,000ની રોકડ રકમ બળીને ખાખ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે। મળતી માહિતી મુજબ સામોજ ગામના ચીમનભાઈ રાયસંગભાઈ પોતાના ખેતી કામ માટે ખેતરે ગયા હતા। તે દરમિયાન તેમના મકાનમાં અચાનક શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી। આગની જાણ થતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક પીઆઈ કંપનીના ફાયર બ્રિગેડને જાણ કરી હતી। જાણ મળતા જ પીઆઈ કંપનીની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી વધુ નુકસાન થતું અટકાવ્યું હતું। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। જો કે આગના કારણે અંદાજે 25,000ની રોકડ, અનાજ, કપડાં, ઘર વખરીનો સામાન તેમજ આધાર કાર્ડ સહિતના જરૂરી દસ્તાવેજો બળીને નષ્ટ થયા હોવાનું મકાન માલિકે જણાવ્યું છે। પ્રાથમિક તપાસ મુજબ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે। મારું નામ ચીમનભાઈ રાયસંગ છે। શોર્ટ સર્કિટના એટલે ફ્રીજના કારણે ઘર સળગી ગયું છે। અંદર કપડાં, પૈસા હતા એ બધું બળીને ખાખ થઈ ગયું છે। અનાજ, પાણી બધું નુકસાન થયું છે। મારું નામ ચેતનાબેન સતીશભાઈ છે। મારું ગામ સામોદ છે। મારું ઘર હરગવાથી શોર્ટ સર્કિટ થવાથી મારા ઘરમાં નુકસાન થયું છે। 25,000 રૂપિયા બળી ગયા છે। મારા ગામ સામોદમાં ચીમનભાઈ રાયસંગભાઈ પટિયાનું મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવામાં આવી છે। ઘર વખરી તથા અનાજ, પાણી બધું બળીને ખાખ થઈ ગયેલું છે। જેથી કરીને સરકારને જે પણ સહાય આપવી હોય એ આપે।